ના 3 જેટલા ગુનાઓ જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, ઇલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે. આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી. એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા. અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં. તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા જોઈએ, તો વિટનેસીસને મારવા માટે જે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં એક કાર્તિક નામનો માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને. અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ, અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જોઈએ, એને ટાર્ગેટ કરીને મારવાના જો આ લોકોને પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા. આમાં ખાસ કરીને જો એના એમો હતી, આ જો તામરાજના એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા. રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા. તો એના જો મુખ્યત્વે જો જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાય છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા. અને એના ઉપર જો મેન જો ગુનાઓ દાખલ થયેલા છે, આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઇફ બી એક વિક્ટિમ તરીકે હતી જો. તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબાઓ વગેરેના ભાગે પૂરા જો છરી મારવામાં આવ્યા હતા જો. એના દ્વારા જો જેના આઈપીસી 307ના ગુના દાખલ થયા, જેમાં વોન્ટેડ હતા જો. અને પછી જો માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા જો. અને એના ઉપર બી 30 હથિયાર એના જો માર્યા હતા જો, જેમાં એના ઇન્જરી થઈ હતી. 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા. અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાતચંદાણી નામના એક વ્યક્તિ છે, જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આસારામના વિરુદ્ધ